જો આપણો ગ્રીન ગોટાળો વાડીનો એના માટે પહેલાં પાલક લઈ લઈ વાડીનું તાજું. આ આપણી ઘરની વાડીનું પાલક છે, કમાતાની વાડીનું. પછી લસણ ફોલી લઈ, ડુંગળીનું ઝીણું કટિંગ. જો ભાઈ આ બધી આપણી વાડીનું જ છે. કેપ્સિકમ એક નથી, કેપ્સિકમના આવા ઝીણા ઝીણા કટિંગ કરી લેવાનું. આ પ્રોગ્રામ છે ગ્રીન ગોટાળાનો. જો લીલી ડુંગળી, લીલું લસણ, આવો બધો માલ ભેગો કર્યો છે. ટમેટા ને બહાટી બોલાવાની. જો આ પાલકનું આવું ઝીણું કટિંગ કરી લેવાનું. તો હમણાં કેમ કીધું આ તાંજળીઓ છે? એ તાંજળિયા છે એકદમ પતલું. તાંજળીઓ નથી. પાલક જેમ વધારે હશે એમ મજા આવશે ગોટાળાની. જો આમાં લીલું લસણ છે, ટમેટા છે, ચીઝ, ક્રીમ, કેપ્સિકમ, પાલક. પછી મૂકી દઈએ આપણે તેલ. હાથેથી નાખતો ડુંગળી એમાં નાખશું ડુંગળી. ફૂલ તેલ આવી જાય ને ત્યારે ડુંગળી નાખવાની. પછી નાખજો. હવે નાખશું લસણ આદુની પેસ્ટ. અને બરાબર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ચડાવવા દેવાની. પછી પનીર ખમણી લઈ. અમે 10 જણાનો પ્રોગ્રામ છે એટલે અમે 500 ગ્રામ પનીર લીધું હતું. તમારી રીતે. તો પછી નાખશું આપણે લીલું લસણ, લીલી ડુંગળી. જો પાકો માલ હો. જો હવે બરોબર પાકે ત્યાં સુધી ચડવા દેવાનું. જો આ ભાઈને એટલી ભૂખ લાગી છે ને કે હવે રહેવાતું નથી. પછી નાખી કેપ્સિકમ. જેની મરચી કેમ કે મરચીમાં નો કહી દેવી. હાથી નાખ થોડુંક. બરોબર હલાવી લેવાનું. હવે નાખશું આપણે હળદર થોડી. પછી નાખશું આપણે પાલક. આ બધું બરાબર ચડે ત્યાં સુધી હલાવતું રહેવાનું. ભાઈ આવો માલ ખાવો હોય ને તો વાડી આવું. વાડીનો પ્રોગ્રામ છે. હો ભાઈ થઈ ગયો ને એકદમ લટકો. ડુંગળી લસણ
થોડું થોડું રહી ગયું હોય એક તો કદાચ એને ઓછું થયું તો બે જ લઈ આવું છું આવી રીતે ખીરું મળે જ ચેપી નાખશું એટલે એકદમ પ્લેન થઈ જાય. પછી નાખી ટમેટા, હાથમાં ન ઉડે નતું ચોટી જાય. ટમેટા નાખી પછી એને આવી રીતે ક્રશ કરી લેવું. તો આ ચીઝ ખમણેલું છે, આ પનીર છે, એટલી ક્વોન્ટિટી નાખી છે આમ આમ આગળ એક બસ ઝડપ ન લાગે બસ એટલે ઢોળાય પ્યોર માલ બને. ઊંધું ડીશ તો નાખી દીધું પનીર, એટલે કે મારે તમને ઉભેવા દેવાનું છે. અને આ લબાલબ ચીઝ, લટપટ લટપટ લટપટ. જોવે છે કેટલું છોડવાનું પછી થોડું પાણી નાખીને ચકાચક ચડવા દેવાનું. જોયું એટલે તને કેવા વાગે છે રવિને બહાર જવાનું હતું એનું મોટું પાણી ગ્લાસ ભરતા પછી પેલી વાત ભરતા જો એનો ને એકદમ ગ્રીન લચકો. જો આ વાડીના ધાણા હો. હવે ધાણા પાકી ગયા છે એટલે આપણે નાના નાના સાઈડમાંથી તોડીને આનો ટેસ્ટ અલગ જ હોય. હવે પછી નાખી ક્રીમ, જામીને રબડી. પાણી નાખી બધું પાણી એમાં નાખી દે પછી આપણે હાથે ઢોસા બનાવવાના છે. દુબઈથી કારીગર બોલાવ્યા છે. જો પહેલી વાર ટ્રાય કરી આની જે છે, રવિ કેવા એમ થાય. તેનું હાલ જોકે હારા જ થાય પણ લોટી દગો ન દે તો. હા ઉઠલી ગયો ચકાચક. હેઠું નાખતો જોજો બાપા, પડે નહીં હેઠો. આવી રીતે આપણે ઢોસાનો ને ગોટાળાનો પ્રોગ્રામ કર્યો હતો, સક્સેસફુલ રહી ગયો. એટલે હવે બીજી વાર નથી કરવાનું થતું, કારણ કે આમાં માથાકોટ વધી જાય એવું લાગે છે. તો તૈયાર થઈ ગયો આપણો ગોટાળો અને પેપર. તો હાલો બધા જમવા. તો છે ને ગોટાળો બાકી